નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપનું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મળવા જેવા માણસ સિરીઝને આપ સૌએ ખૂબ જ વખાણી છે, ખૂબ જ આવકારી છે. મળવા જેવા માણસમાં આપણે અલગ અલગ મહાનુભાવોને મળીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેમની જર્ની વિશે વાત કરીએ છીએ. આજે આપણે એક એવા જ મહાનુભાવને મળવાના છીએ કે જે ગાંધીનગરના સરગાસણમાં રહે છે, દીપેનભાઈ જોશી. દીપેનભાઈ જોશી છેલ્લા 30 વર્ષથી રંગોળી કળા સાથે સંકળાયેલા છે અને હાલ ગાંધીનગરમાં તેમની કલાની એકેડમી ચલાવી રહ્યા છે. તો મળીએ દીપેનભાઈને અને જાણીએ એમની જર્ની વિશે. આપણી ભારતીય કળા ભૂ અલંકરણ એટલે કે રંગોળી કળાના પારંગત એટલે મૂળ જૂનાગઢના અને હાલ ગાંધીનગરમાં રહેતા દીપેન જોશી. છેલ્લા 25 વર્ષથી હાઇપર રિયલિસ્ટિક રંગોળી કળાના માધ્યમથી આબેહૂબ ચિત્રો બનાવી રહ્યા છે. તેમની રંગોળી જોઈને કોઈ પણ વ્યક્તિ વાહ બોલવા મજબૂર થઈ જાય છે. તેમના ચિત્રો અને રંગોળીના કેટલાય પ્રદર્શનો થઈ ચૂક્યા છે. ક્રિમ્સન ધ આર્ટ એકેડમી દ્વારા દીપેનભાઈ કેટલાય લોકોને કળાની તાલીમ આપી રહ્યા છે. નમસ્કાર દીપેનભાઈ, સ્વાગત છે તમારું મળવા જેવા માણસમાં. દીપેનભાઈ, આપની જર્ની વિશે વાત કરવી છે. તો આપ હાલ ગાંધીનગરમાં રહો છો, સરગાસણમાં રહો છો, તો આપ અહીંયા રહીને શું પ્રવૃત્તિ કરી રહ્યા છો? આમ તો છેલ્લા 30 વર્ષથી કલા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું અને છેલ્લા 1.5 વર્ષથી હું ગાંધીનગરના સરગાસણ ખાતે મારી કલા સંસ્થા ચલાવું છું અને એમનું નામ છે ક્રિમ્સન ધ આર્ટ એકેડમી. તો આપની આ એકેડમીમાં શું શું કળાઓ તમે શીખવાડો છો? મારી કલા સંસ્થામાં 6 વર્ષથી લઈ અને મોટી ઉંમરના બધા જ લોકો શીખવા માટે આવે છે અને આમાં અમે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી બધું જ અમે શીખવાડતા હોઈએ છીએ. અને જે લોકો એડવાન્સ લેવલ ઉપર આવતા હોય છે એમને અમે રંગોળી કલા પણ બહુ સારી રીતે શીખવતા હોઈએ છીએ. જે બેઝિકમાં કઈ કળાઓ આવે કે એમાં પેઇન્ટિંગ કે એમાં કઈ કઈ બ્રાન્ચીસ છે? ખાસ કરીને બેઝિક જે હોય છે એમાં અમે ડ્રોઈંગનો સમાવેશ કરતા હોઈએ છીએ, કેમ કે જે રીતે કોઈ પણ પેઇન્ટિંગ બનાવવું હોય તો તેમાં ડ્રોઈંગ બહુ મહત્ત્વનું હોય છે. ડ્રોઈંગ તમે પ્રોપરલી કરેલું હોય તો તમે બહુ સારી રીતે પેઇન્ટિંગ પણ કરી શકતા હો છો. તો બેઝિકમાં અમે ડ્રોઈંગનો ખાસ કરીને સમાવેશ કરતા હોઈએ છીએ, જેમાં પેન્સિલ વર્ક, કલર પેન્સિલ વર્ક, ચારકોલ પેન્સિલ વર્ક એ બધું અમે સમાવિષ્ટ કરીએ છીએ. પછી એડવાન્સમાં કઈ કળા આવશે? એડવાન્સમાં અમે દરેક જાતના બ્રશ વર્કનો સમાવેશ કરીએ છીએ. જે રીતે વોટર કલર છે, ઓઇલ કલર છે, એક્રેલિક કલર્સ છે, આ બધા જે રંગોના માધ્યમો છે એ અમે એડવાન્સ લેવલમાં રાખતા હોઈએ છીએ. ઓકે દીપેનભાઈ, તમે રંગોળીના ખૂબ સારા કલાકાર છો. તમારી કરેલી રંગોળી અમે ઘણી જગ્યાએ જોઈ છે. તો એ રંગોળીની કળા તમને કેવી રીતે, એની તરફ તમે કેવી રીતે વળ્યા, એ વાત કરવી છે. નાનપણમાં મને ડ્રોઈંગનો બહુ જ શોખ હતો. બહુ નાની ઉંમરથી મેં ડ્રોઈંગ કરવાનું અને શીખવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ હું અલગ અલગ કળાઓ શીખતો ગયો તો એમાંની એક કળા રંગોળી પણ હતી. જ્યારે હું શરૂઆતના સ્ટેજમાં હતો ત્યારે હું રંગોળીઓ શીખવાનું મેં શરૂ કર્યું અને ધીમે ધીમે એ રંગોળી કલામાં હું કેવી રીતે નવી વસ્તુઓ એડ કરી શકું, તો એ માધ્યમ ઉપર હું થોડું રિસર્ચ કરતો ગયો અને એમાં આ જે રંગોળીમાં હું હાઇપર રિયાલિઝમ કઈ રીતે લાવી શકું તો એના ઉપર મેં થોડું ફોકસ કર્યું અને ધીમે ધીમે હાઇપર રિયાલિસ્ટિક રંગોલીને હું આત્મસાત કરતો ગયો અને ધીમે ધીમે મારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં હું એ કળાને કેવી રીતે વિસ્તરણ કરી શકું એના ઉપર પણ મેં ફોકસ કર્યું. દીપેનભાઈ, આપે વાત કરી એ પ્રમાણે 30 વર્ષથી આપ આ ક્ષેત્રમાં છો. તો આ ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે થયું? એમ તમને આમ પહેલું ક્યાંથી પ્રેરણા મળી અથવા તો તમને ક્યારે લાગ્યું એવું કે આ મારા માટે છે, આ મારે કરવું જોઈએ? આમ તો નાનપણથી જ મને શોખ હતો. બેઝિકલી હું પાછો સાયન્સનો સ્ટુડન્ટ, તો સાયન્સને લીધે અમુક જે બાયોલોજીમાં અને એમાં પેલું ડ્રો કરવાનું આવે તો ત્યારથી મને થોડું વધારે પેલું થયું કે મારે આના આગળ લેવલ ઉપર શીખવું જોઈએ. તો ઇનિશિયલી બેઝિક
જે મારી ટ્રેનિંગ હતી એ મેં જુનાગઢમાં લીધી અને પછી ધીમે ધીમે એ જ કળાને હું વિસ્તારતો ગયો અને એમાં જ નવું નવું શીખતો ગયો અને આ મેં ડેવલપ કર્યું. તો આપનું બાળપણ જુનાગઢમાં ગુજર્યું? જી, હું મારો જન્મ જુનાગઢમાં અને 30 વર્ષ સુધી મીન્સ 40 વર્ષ સુધી હું જુનાગઢમાં રહ્યો અને મારું બાળપણ પણ જુનાગઢમાં જ બહુ સરસ રીતે વીત્યું. કળાના ફિલ્ડમાં આવ્યા પહેલાં મીન્સ કે કોમર્શિયલી હું જે કળાના ફિલ્ડમાં આવ્યો એ પહેલાં મેં 10 વર્ષ સુધી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે જોબ કરી. ઓહો. અને આ જોબમાં એક એવો સમય આવ્યો કે મને એવું લાગ્યું કે ના, આ જોબ મારા માટે યોગ્ય નથી અને મારી પાસે કળાનું એક ફિલ્ડ હતું કે જેને હું બહુ સારી રીતે ડેવલપ કરી શકું એમ હતો. ઓકે. તો જોબની સાથે મેં મારી આ કળાને બહુ થોડા અલગ વેમાં થોડી ડેવલપ કરી અને ધીમે ધીમે રહી અને મેં મારી જોબને છોડી દીધી અને 2017થી હું પૂર્ણ સમયમાં કળાના ફિલ્ડમાં આવ્યો અને જુનાગઢમાં મેં ક્રિમ્સન ધ આર્ટ એકેડમી નામથી મારી કલા સંસ્થા શરૂ કરી. એટલે આ અહીંયા જે કલા સંસ્થા છે એની શરૂઆત આમ તો જુનાગઢથી થઈ? જી. ઓકે. તો જુનાગઢમાં તમે કેવા કેવા કામો કર્યા અથવા તો ત્યાં કેટલા સ્ટુડન્ટ આવતા હતા તમારે? જુનાગઢમાં 2017થી મેં મારી કલા સંસ્થા શરૂ કરી અને જ્યારે મેં જુનાગઢ છોડ્યું ત્યારે મારી પાસે જુનાગઢની જે મારી કલા સંસ્થા છે ત્યાં 60થી 70 જેટલા સ્ટુડન્ટ્સ મારી પાસે શીખતા, જેમાં 5 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ મારી પાસે આવતા શીખવા માટે. તો અત્યારે એ પ્રવૃત્તિ ત્યાં ચાલુ છે? હા, જુનાગઢની જે મારી કલા સંસ્થા છે અત્યારે પણ ચાલુ છે. એમાં મારી એક જે સ્ટુડન્ટ હતી કે જે મારી પાસે શીખતી, એને જ હું મારી એકેડમી હેન્ડઓવર કરી અને હું અહીંયા શિફ્ટ થયો છું. ઓકે. અને એ અત્યારે ત્યાં મારી કલા સંસ્થા ચલાવે છે. તો આપ આમ સાયન્સના વિદ્યાર્થી છો અને કલાના માધ્યમમાં આવી ગયા છો, તો એમાં કેવી રીતે આમ આખું ટ્રાન્ઝિશન કેવી રીતે થયું? કે એવું ક્યાં તમને એવી પ્રેરણા થઈ કે ભાઈ આ ખરેખર મારે તો, હું તો સાયન્સનો નહીં પણ આર્ટ્સનો વિદ્યાર્થી છું, તો કલાનો વિદ્યાર્થી છું, એવું ક્યારે લાગ્યું તમને? આમ તો જે બાળપણથી જ મને જે શોખ હતો અને મેં BSc કરેલું, પણ વચ્ચેનો એક એવો સમય આવ્યો કે જે મારા માટે થોડો સ્ટ્રગલનો સમય હતો. 1998માં મારા પિતાનું નિધન થયું અને ઘરની ઘણી બધી જવાબદારીઓ મારા ઉપર આવી. તો જે સાયન્સનો બેઝ હતો એને મારે થોડું ત્યાં અટકાવવો પડ્યો. મારું સ્ટડી ત્યાં થોડું અટક્યું. 4-5 વખત ફેલ પણ થયો 12થમાં. અને એ જ સમયગાળામાં મને એવું લાગ્યું કે આ મારામાં જે કળા છે એ જે વધારાનો સમય છે એમાં હું એને બહુ સારી રીતે ડેવલપ કરું અને આગળ જતાં એ મને બહુ સારું કામ લાગી શકે એમ હતું. એ મને આત્મસાત થયું. તો એ ત્યારથી આ કળાને મેં થોડું વિસ્તરણ કર્યું હતું. એટલે એવું કહી શકાય કે આપણે જો એક કલા જીવનમાં હોય તો એ કલાના સથવારે આપણે તરી શકીએ છીએ બહુ સારી રીતે. અને મારા જે વિદ્યાર્થીઓ છે એને પણ હું એ જ કહું છું કે આ તો મારી પાસે તો ચિત્રકળા છે, બટ દરેક સ્ટુડન્ટમાં એક એવી કળા હોવી જોઈએ કે જે એમના જીવનમાં એમને બહુ સારી રીતે કામ લાગી શકે છે. અને બીજી વસ્તુ કે અત્યારનો જે એકદમ ફાસ્ટ યુગ છે તો એમાં તમને ઘણી વખત ડિપ્રેશન આવી જતું હોય છે, બટ કળા એક એવી વસ્તુ છે કે જો એ તમારી પાસે હોય તો તમારા જીવનમાં એ ડિપ્રેશન બહુ ઓછું કરી શકે છે. આપનો પણ થોડો ખરાબ સમય હતો ત્યારે આપને કળાએ ખૂબ જ સંભાળ્યા હશે એવું? જી ચોક્કસ. જે મારો ખરાબ સમય અને જે થોડો ડિપ્રેશનવાળો સમય હતો તો એ સમયમાં મને મારી ચિત્રકળાએ બહુ સરસ રીતે સાથ આપ્યો છે અને એમાંથી હું બહુ ઇઝીલી નીકળી પણ શક્યો છું. અચ્છા, આપણે હવે વાત કરીએ તમારા કોમર્શિયલ કામોની.
તો આપે જે રંગોળીના કોમર્શિયલ કામ કર્યા છે એના વિશે વાત કરીએ તો યાદગાર કામો કયા કયા છે તમારા? જી જરૂર. મારી જે હાઇપર રિયાલિસ્ટિક રંગોળી જે છે એના માધ્યમથી મેં ઘણા બધા કોમર્શિયલ કામો પણ કર્યા છે. સૌથી પહેલાં આમ તો કોમર્શિયલ ન કહી શકાય, બટ 2003માં અમારું એક રંગોળી એક્ઝિબિશન હતું જુનાગઢ ખાતે. ત્યારે ત્યારના જે તત્કાલીન ચીફ મિનિસ્ટર હતા નરેન્દ્ર મોદી સાહેબ, એ મારી રંગોળી જોવા ખાસ જુનાગઢ આવ્યા હતા. ત્યારે મેં એમના ફેસની રંગોળી બનાવેલી હતી અને એમને જાણ થઈ કે મારી રંગોળી અહીં બનેલી છે, તો એ ખાસ ત્યાં મારી રંગોળી જોવા માટે આવ્યા હતા. અને ત્યારબાદ મને ઘણા બધા કોમર્શિયલ કામો મળ્યા. 2014માં વિજયભાઈ રૂપાણી સાહેબ જે ત્યારના ચીફ મિનિસ્ટર હતા, એમની પણ મેં રંગોળી બનાવેલી હતી અને એમને પણ ખૂબ જ એપ્રિશિએટ કર્યો હતો. સરકારના ઘણા બધા એવા કામો મેં કરેલા છે. અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ કાર્યક્રમો થતા રહેતા હોય છે. તો એ કાર્યક્રમોને રિલેટેડ મેં ઘણા બધા એવા રંગોળીના કામો કરેલા છે કે જે મને મારી જે કોમર્શિયલ જર્ની છે એમાં મને ઘણા કામ લાગ્યા છે. અચ્છા, આપને ખૂબ ગમ્યા હોય એવા કોઈ રંગોળીના કામો કયા કે જેને આપને ખરેખર ખૂબ મજા આવી હોય કે ભાઈ આ સરસ કામ થયું? જી, 2022માં વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે અમને લોકોને મહાત્મા મંદિર ખાતે જે દાંડી કુટીર મ્યુઝિયમ છે ત્યાં અમને રંગોળી કરવા માટે બોલાવ્યા હતા અને ત્યાં અમે 6 જેટલી અલગ અલગ રંગોળીઓ ત્યાં બનાવેલી હતી. એ સિવાય 2023માં જ આપણું જે ઓસ્કરમાં નોમિનેટેડ મૂવી હતું છેલ્લો શો, એ છેલ્લો શો ના પ્રીમિયર શોમાં અમને લોકોને જીઓ વર્લ્ડ ડ્રાઈવ બાંદ્રા ખાતે એમના પ્રીમિયર શોમાં રંગોળી બનાવવા માટે અમને આમંત્રિત કર્યા હતા. તો ત્યાં પણ મેં એ રંગોળી બનાવી હતી. અહીં GNLU ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે અમે લોકોએ બહુ એક ઋષિમુનિ અને સાથે સોમનાથ મહાદેવનું જે મંદિર છે એ રંગોળી પણ અમે બનાવી હતી. એ પણ મારી ખૂબ યાદગાર રંગોળી રહી હતી. અચ્છા, આપની રંગોળીમાં મેં હંમેશા જોયું છે કે ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે, તો એ આપ કાયમ ધ્યાન રાખો છો કે એ ખરેખર એક સહજ આવી જાય છે? એ બાબતે હું કહું તો રંગોળી કલા જે છે એ ભારતની સૌથી પ્રાચીન કલા છે. જ્યારે આદિમાનવ હતા એમની પાસે બીજા કોઈ વસ્તુઓ નથી, ત્યારે એ ધૂળમાં અલગ અલગ વસ્તુઓ ડ્રો કરી અને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા. તો એ ત્યારથી આ જે રંગોળી કલા છે એનો ઉદ્ભવ થયો હતો. અને એ જે ભારતીયતા છે અને ખાસ કરીને રંગોળીની અલગ અલગ જે વસ્તુઓ છે, ભૂ અલંકરણ જે છે, તો એમાં જે અલગ અલગ રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, સાઉથના જે અમુક રાજ્યો છે, તો એમાં રોજ થતી રંગોળીઓ છે. હા, એમાં તો રોજ આંગણું એ લોકો આવી રીતે રંગોળી સજાવતા હોય છે. હા, તો એવું કયા કયા રાજ્યોમાં છે કે જેમાં આ પ્રકારની આપણને જોવા મળે? મહારાષ્ટ્રમાં લગભગ દરરોજ રંગોળીઓ થતી હોય છે. જે મરાઠી લોકો છે એ લોકો દરરોજ એમના આંગણામાં રંગોળીઓ કરતા હોય છે. એ જ રીતે તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકા છે, આ બધા જ રાજ્યોમાં રંગોળીઓ ત્યાંના જે બેઝિક લોકો છે એ રોજ રંગોળીઓ કરતા હોય છે. ઓકે દીપેનભાઈ, આ રંગોળીની કળા છે એ કળામાં ખાસ શું કાળજી રાખવાની હોય છે? કોઈએ જો એક ક્ષેત્રમાં આવવું હોય તો એમાં શું કાળજી રાખવી જોઈએ અને એ ક્ષેત્ર કેવું છે? રંગોળી કલા છે એ આમ જોવા જઈએ તો બહુ અત્યારે વાસ્ટ ફિલ્ડ થઈ ગયું છે. ખાસ કરીને હું હાઇપર રિયાલિસ્ટિક રંગોળીની વાત કરું તો જે રંગોળી કલાકાર છે એણે સૌથી પહેલાં તો એનું જે બેઝિક નોલેજ છે એ લેવું જોઈએ, ખાસ કરીને ડ્રોઈંગને રિલેટેડ. ઓકે. કેમ કે જ્યાં સુધી ડ્રોઈંગ સારું ન હોય ત્યાં સુધી એ રંગોળી સારી ન કરી શકે.
પણ કોઈ આ ક્ષેત્રમાં આવવું હોય તો એણે શું ડેડિકેશનથી આવવું જોઈએ અથવા તો એણે શું કાળજી રાખવી જોઈએ? રંગોલી કલા અત્યારે બહુ એક્સેપ્ટેબલ છે. લોકો અલગ અલગ કલાકારોને શોધતા પણ હોય છે કે અમારે આ રીતની રંગોળીઓ કરવી છે. હવે લોકોમાં અવેરનેસ આવી છે. રંગોળી કલા છે એ બહુ ધીરજવાળી કલા છે. ઓકે. તમે બહુ ઝડપથી બહુ સારી રંગોળી કરી લો એવું નથી હોતું. એટલે જ્યારે તમારે હાઇપર રિયાલિઝમ લાવવું છે રંગોલી કલામાં, તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમારામાં ધીરજ હોવી જોઈએ. ઓકે. તમે જે કલર સ્પ્રેડ કરો છો એમાં અલગ અલગ ભાવભંગીમાં લાવવી હોય તો એમાં ધીરજ બહુ મહત્ત્વની વસ્તુ છે. દીપેનભાઈ, હવે આપણે વાત કરીએ આપની એચિવમેન્ટની. આપણે શું શું એવોર્ડ મળ્યા છે એના વિશે જરા વાત કરીએ. જી, આમ તો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે જે યુથ ફેસ્ટિવલ્સ થતા, તો યુથ ફેસ્ટિવલ્સમાં મને 3 વખત યુનિવર્સિટી ફર્સ્ટના એવોર્ડ્સ મળેલા છે. એ સિવાય હું ઇન્ટર યુનિવર્સિટીમાં પણ જે આવેલો છું ત્યાં પણ મને એવોર્ડ્સ મળેલા છે. એ સિવાય 2017માં બ્રહ્મ સમાજ દ્વારા એક રાજ્ય લેવલનો બ્રહ્મ ગૌરવ એવોર્ડ પણ મને એનાયત થયેલો હતો. બીજા એવોર્ડ્સની વાત કરું તો 2021માં એક નેશનલ લેવલની ઇવેન્ટ હતી. એ ઇવેન્ટમાં મેં અને મારા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એ ઇવેન્ટ દ્વારા અમે લોકોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મેળવેલું હતું. 2022માં દિવ્ય ભાસ્કર દ્વારા એક ડ્રોઈંગ કોમ્પિટિશન આયોજિત થયેલી હતી. એ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેક્સિમમ પાર્ટિસિપેશનનો વર્લ્ડ રેકોર્ડ પણ મેં એચીવ કરેલો હતો અને આ સિવાય બીજા ઘણા એવોર્ડ્સ પણ મને મળેલા છે. ઓકે. દીપેનભાઈ, આપનું કોઈ સંસ્થા સાથેનું જોડાણ કે એવું કંઈ ખરું હાલ? જી, આમ તો બાળપણથી જ હું આરએસએસ સાથે સંકળાયેલો છું અને છેલ્લા 10 વર્ષથી હું જે આરએસએસની ભગીની સંસ્થા છે સંસ્કાર ભારતી, એની સાથે હું ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યો છું. 2023માં હું ગાંધીનગર ખાતે શિફ્ટ થયો ત્યારથી હું ગાંધીનગર સંસ્કાર ભારતી સાથે ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યો છું. ઓકે. આગળનું આપનું શું આયોજન છે? આગળ ફ્યુચર પ્લાનિંગ કંઈ ખરું આપનું? હા, જે રીતે હું આટલા વર્ષોથી જુનાગઢ અને ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને અમે ઘણા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા, તો એમાંના જે હાયર લેવલ ઉપર પહોંચેલા જે વિદ્યાર્થીઓ છે એને હું રંગોળી કલા દ્વારા હું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમને લઈ જાઉં અને એમને એક અલગ સ્ટેજ આપું. એ સિવાય જે રીતે હું જુનાગઢમાં અને ગાંધીનગરમાં મારી કલા સંસ્થા ચલાવું છું, તેવી જ રીતે ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાઓ ઉપર હું મારી કલા સંસ્થાનો વિસ્તાર કરી શકું એવા હું અત્યારે પ્રયત્નો કરી રહ્યો છું. દીપેનભાઈ, આપનો અન્ય શોખ શું? સંગીત અને વાંચન એ મારા બીજા 2 બહુ ગમતા શોખ છે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીત અને ભારતીય સંગીત ને હું વધારે પ્રાધાન્ય આપું છું અને અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો મને વાંચવા ખૂબ ગમે છે. અચ્છા, આપનો જીવન મંત્ર શું રહ્યો? જીવન મંત્રની વાત કરું તો હંમેશા એક જ વસ્તુ મેં મારા મગજમાં રાખેલી છે કે કામ કરો, નવા વિદ્યાર્થીઓને તૈયાર કરો અને એમને આગળ વધારો. અને જે ગીતાનો સંદેશો છે કે ભાઈ કામ કરતા રહો, ફળની આશા ન રાખો, તો એ જે સંદેશો છે એને હું હંમેશા સાથે રાખી અને મારા કામ કરતો રહું છું. દીપેનભાઈ, આપની સાથેનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો અને આશા રાખું કે આપણા જે દર્શકો હશે એમને પણ આમાંથી કંઈક જાણવા મળશે. અને આપે જે ભૂ અલંકરણ વિશેની જે કામગીરી કરી રહ્યા છો અથવા તો આપની એ કળાને આપે આગળ વિસ્તારી છે, એ કળા ખરેખર મેં ખુદે પણ નિહાળી છે
જોયા પછી એક જ વાત આવે કે વાહ, એટલી સુંદર આપ અભિવ્યક્તિ કરો છો અને આપનું પરફેક્શન પણ ખૂબ એમાં દેખાય છે, એ અમે વારંવાર જોયું છે. તો આવી જ રીતે આપ આ કળાને ખૂબ જ આગળ વધારો અને અન્ય લોકો સુધી પણ ફેલાવો એવી શુભકામનાઓ આપને આપું છું. આ તકે હું આપનો અને આપની જે ચેનલ છે મળવા જેવા માણસો, એનો હું ખાસ આભારી છું કે આ સિરીઝ અંતર્ગત આપે મારો ઇન્ટરવ્યૂ લીધો અને જે નવોદિત કલાકારો છે એને કઈ રીતે આગળ વધવું અને એ આ ચેનલ દ્વારા ઘણી માહિતી મેળવી શકે છે. તો આ તકે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, દીપેનભાઈ જોશી સાથેનો વાર્તાલાપ ખૂબ જ સરસ રહ્યો છે. આવી જ રીતે આપણે મળવા જેવા માણસમાં મહાનુભાવોને મળતા રહીશું. તો આજનો આ વાર્તાલાપ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીશું આવતા એપિસોડમાં એક નવા જ મહાનુભાવ સાથે. ત્યાં સુધી નમસ્કાર.